नमस्कार मित्रों। मित्रों यही है शही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ખાસ સ્પેશિયલ અનુસૂચિત જાતિના સંદર્ભમાં વાત કરવી છે। અનુસૂચિત જાતિ માટેનો જે પ્રચલિત શબ્દ છે દલિત, કચડાયેલા પીછડાયેલા લોકો માટેનો વપરાતો શબ્દ છે, પરંતુ આ અનુસૂચિત જાતિની સાથે વધારે બંધબેસતો થઈ ગયો અને વધારે ચલાવવામાં આવેલો આ શબ્દ છે। આખી દુનિયા સુધરી છે, પણ મનુવાદી દલિતો સુધર્યા નથી અને જ્યાં સુધી એમને પછવાડે ડંડા ના પડે ને ત્યાં સુધી સુધારવાનું નામ નથી લેતા। વિશ્વમાં સૌથી વધારે ગદ્દાર હોય ને તો આ મનુવાદી દલિતો છે, પણ મનુવાદી દલિતો સૌથી વધારેમાં વધારે ગદ્દાર છે। કેમ? આ વિચારવા જેવી બાબત છે ને, કારણ કે જ્યારે આવું કહેતા હોય ત્યારે ઘણા આક્ષેપો પ્રતિ આક્ષેપો પ્રતિ સવાલો ઉદ્ભવવાના છે। આ એટલા માટે કહેવામાં આવે છે કે 5000 વર્ષથી કેટલા 5000 વર્ષથી સમગ્ર બ્રહ્માંડની અંદર, સમગ્ર પૃથ્વી ઉપર ને સમગ્ર બ્રહ્માંડમાં ભારતની અનુસૂચિત જાતિ ઉપર જે અનાચાર, અત્યાચાર, શોષણ, અવમાનના, અવહેલના જે થયું છે ને, એવું આ પૃથ્વી ઉપરના પશુઓ સાથે પણ એવું નથી થયું। તમે તમારા આંગણામાં રખડતા કૂતરાઓ, ગાયો, ભેંસો, ભૂંડ, એની સાથે પણ આટલો બધો અનાચાર ને આટલો બધો અત્યાચાર તો નથી થયો। એટલો અનાચાર, એટલો બધો અત્યાચાર થયો છે। અને વળી પાછા એ કરવાવાળા તમને હિન્દુ ગણી અને એ કરવાવાળા હિન્દુઓ છે। મુસલમાનોએ આટલા અત્યાચાર નથી કર્યા, ખ્રિસ્તીઓ નથી કર્યા, બૌદ્ધોએ નથી કર્યા, જૈનોએ આટલા અત્યાચાર નથી કર્યા। એ તમામે તમામ અત્યાચાર અને કરનારા કોણ છે? એ માત્ર ને માત્ર હિન્દુ છે, જેણે તમને અને આ બધું કર્યું અને છતાંય આટલા બધા અનાચારો થયા પછી તમને જેણે માન સન્માન અપાયું, માન સન્માનની તમને ઓળખ અપાઈ કે ભાઈ આને માન કહેવાય, આને સન્માન કહેવાય, તમને માનવીય ગૌરવ અપાયું, તમને મત આપવાનો અધિકાર અપાયો, તમને સમાનતાનો અધિકાર અપાયો, સ્વતંત્રતાનો અધિકાર, તમને અનામતનો અધિકાર અપાયો, અનામતના આધારે નોકરીઓ મળી, નોકરીના આધારે ઘણું બધું મળ્યું। એક ચમત્કાર, તમે એક અંધકાર ઓરડામાં પ્રવેશો અને જેમ લાઇટ કરો અને અંધકાર ગાયબ થઈ જાય અને ઉજાસ ફેલાઈ જાય, એવો ઉજાસ અનુસૂચિત જાતિના લોકોમાં ફેલાયો। આજથી 80 વર્ષ પહેલાનું જે અનુસૂચિત જાતિના લોકોનું જીવન હતું અને આજનું જીવન, તો એની અંદર આસમાન જમીનનો તફાવત છે। કેટલો આસમાન! તમે તમારાથી 5-25 વર્ષ ઉંમરના હોય અથવા તો જે વધુ ઉંમરના એને પૂછો કે આજથી 70-80 વર્ષ પહેલા સમગ્ર ભારતના ગામડા અને શહેરોના અનુસૂચિત જાતિના એટલે દલિતોની જે આર્થિક અને સામાજિક સ્થિતિ હતી એ અને આજે કેટલો ફેર છે। આ બહુ તફાવત, બહુ મહાન તફાવત છે। આ તફાવતને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સમર્પણ, એમના ત્યાગ, એમના સંઘર્ષના કારણે આ બધું થઈ ગયું। છતાંય તમે બાબા સાહેબને મૂકી અને માતાના મહાદેવને તમે ધાવવા જાઓ છો, એનો વાંધો છે। એટલે આ વાત શા માટે કરવી પડી? કારણ કે હજુ તમે પોતે હિન્દુ થવા માટેના હવાતિયા મારી રહ્યા છો। શું કરશો? હિન્દુ થવાના માટેના હવાતિયા થયા અને ઉત્તર પ્રદેશના દુબગ્ગા વિસ્તારની અંદર એક ગામ હતું, બેગારિયા ગામને, એક ગામની અંદર વળી પાછો એક સૂરજ ગૌતમ નામનો દોઢ ડાયો, સૂરજ ગૌતમ નામનો એક દોઢ ડાયો હતો। એણે એક મનોજ તિવારી નામના બ્રાહ્મણને હોળીની શુભેચ્છા પાઠવી। એટલે આ ભાઈને એમ થયું હશે ને, મનોજને, અરે સૂરજ ગૌતમ, હા હું હિન્દુ છું અને મનોજ તિવારી હિન્દુ છે, અમે હિન્દુ ભાઈ એવો એના ભાવ પેદા થયો છે, એના એવા હવાટિયા મારવાની ઈચ્છા થઈ છે। એટલે પેલા તો એણે હોળીની શુભકામના પાઠવી અને એનું સરસ પરિણામ, સુખદ પરિણામ આવ્યું, એની હત્યા થઈ। શું થયું? મનોજ ત્રિવાદી અને એની બેને એની ઉપર છરીઓ વડે હુમલો કર્યો અને એની હત્યા કરી નાખવામાં આવી। હત્યા કરી નાખ્યા પછી હવે એની પીડિત જેની હત્યા થઈ છે એની માતા એમ કહે છે કે હમકો ન્યાય ચાહીએ। ન્યાય તો પેલા તિવારીએ કરી નાખ્યો, એણે શું કહ્યું? અને પાછું જોડે જોડે એમ કહે છે કે જૈસા હમારે સાથ હુઆ હૈ વૈસા ઉનકે સાથ હોના ચાહીએ।
ઈરાન અત્યારે આવું કહે છે, ઈરાન આવો ઉપદેશ હતા. આ અનુસૂચિત જાતિના લોકો પાછા ઉપદેશકો બની જાય છે, જેનો ઉપદેશ છે પેલા તમારા આંગણામાં જે કૂતરાઓ ભસતા હોય અને એની જે અસર નથી થતી એવી જ અસર આમના શબ્દો થાય છે. જૈસા હમારે સાથ હુઆ વૈસા ઉનકે સાથ હોના चाहिए. એમ શબ્દોથી એ તો તરત પરિણામ આપી દેવાનું હોય. તમારા દીકરાનું અસ્તિત્વ મટી જાય, મનોજ તિવારી જીવતો હોય એ અચરજ છે, અચંબો છે. પોલીસ 10-12 પોલીસ આવી, જે આરોપી હતો મનોજ ત્રિવાદી એની બેન શિવાની હતી, એ જે નાઇટ ગ્રાઉન્ડમાં હતી એના કપડા પર લોહીના ડાઘા હતા. પોલીસે એ કપડા બદલાઈ અને એને પેન્ટ અને સ્વેટર પહેરાવી અને પછી એને લઈ ગઈ. એટલે ભારતની અંદર, દુનિયાની વાત ના કે ભારતની અંદર પોલીસ 100% પક્ષપાતી હોય એવું કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી. બહુ ઓછા કિસ્સાઓમાં, અપવાદરૂપ કિસ્સામાં પ્રમાણિક ન્યાયિક અધિકારીઓ હોય છે, ન્યાયિક પદાધિકારીઓ હોય છે, પણ બહુ ઓછા કિસ્સામાં, રેર કેસમાં હોય છે. મોટા ભાગના 90-95% અધિકારીઓ અને પદાધિકારીઓ પક્ષપાતી હોય છે, પૂર્વગ્રહ પીડિત હોય છે, અને ત્યારે તમને ન્યાય મળવાની સંભાવના બહુ પાંગળી થઈ જાય. અને એ વખતે આવા હવાતિયા મારવાની શું જરૂર? તમે એને હોળીની શુભેચ્છા ના પાઠવી હોત તો એના કેટલા કલરો ઓછા થઈ જાય. આ તો હવે એનો એક કલર જ ના રહ્યો. એટલે મનોજ ત્રિવાદીએ ખૂન કર્યું છે, હત્યા કરી છે, પરંતુ એને ખોટો ગણવો એવું મને નથી લાગતું. એને ખોટો ગણવો, મનોજ ત્રિવાદી જે હત્યારો છે એને ખોટો ગણવો, આ તો હિન્દુઓની લડત થઈ, મનુવાદીઓની લડત થઈ. અને આવી લડત થાય પછી બહુજન કર્મશીલો તૂટી પડે. એટલે બહુજન કર્મશીલોએ પોતાની ઉર્જા ખોટી રીતે ગુમાવવાની. બહુજન કર્મશીલોએ આવી ઉર્જા કોના માટે ગુમાવવાની કે પેલો એક મનુવાદી બીજા મનુવાદીને શુભકામના પાઠવી રહ્યો હતો, એટલે એક મનુવાદીએ પેલા બીજા મનુવાદીને સ્વીકાર્યો નહીં, તું મારી કેટેગરીનો નથી, તું ભલે હિન્દુ કહેવડાવાતો હોય પણ અમે તને હિન્દુ તરીકે સ્વીકાર્યો નહીં, અમારી કેટેગરીનું નથી. એવું આ જેની ઉપર આરોપ છે, જે લોકો અનાચાર અત્યાચાર કરે એ લોકો આવું માનતા હોય અને માનતા જ નથી. એ વ્યવહારમાં 100% વ્યવહારમાં એવા અનુમાન એના આચરણ કરતા હોય કે તમે અમને હિન્દુ માનતા હોય તો ભલે, અમે તમને હિન્દુ માન્યા નથી, અમે તમને હિન્દુ સ્વીકાર્યા નથી, અને તમે અમારી કેટેગરીના નથી. આ તો તમે એમની કેટેગરીમાં થવાના હવાતિયા મારી જશે ને, એ હવાતિયાનું પરિણામ હત્યા હોય છે. તો ખોટું પણ શું છે? એટલે બહુ કડવી લાગવી એવી વાત છે, પણ તમને ગળો ઉતરે તો ઠીક છે, ના ઉતરે તો કંઈ નહીં. ફરી મળીશું, આવજો.